શું નામ છે આપનું? મારું નામ વિશાલ મહેશભાઈ બોરીચા છે. અમે રાજકોટથી સવારે નીકળ્યા હતા. આ રોડ આપણે એટલે લીધો હતો કે જેમથી ભારતમાલા પ્રોજેક્ટ જે આપણે રોડ મંત્રાલયના મિનિસ્ટર નીતિનભાઈ ગડકરીએ બહુ સારું કામકાજ છે અને એને ઓન મીડિયા અને જ્યાં પણ ઇન્ટરવ્યૂ હોય ત્યાં એમને ભારતમાલા પ્રોજેક્ટના એટલા ગુણગાન ગાયેલા છે કે એ સ્પેશિયલ રોડ જોવા હાટુથી આ રૂટ લીધો, નકર બનાસકાંઠા વાયા થઈને રાજસ્થાન જવાય છે. એટલે આપણે ભારતમાલા પ્રોજેક્ટ જોવા હાટુથી આપણે આવડા રોડે આવ્યા કે હકીકતે જે મુજબ બીવડાઈ લોકો કહે છે એ મુજબ ફેસિલિટી મળે છે કે નહીં. હવે જેટલી રાજકોટથી આપણે અહીંયા મોરબીમાં વાર નથી લાગી ને એટલી આ 15 કિલોમીટર કાપવામાં એટલી વાર લાગી છે. અત્યારે તમે જોવો ને તો તમારી નજર સામે જ છે. અત્યારે હું ગામડે ગયો હોય ને એવી મને ફીલ થાય છે. ગામડાના રસ્તે હું એમ કહું છું કંઈક સારા છે. એટલે જેથી કરીને આપણે કંઈ સરકારનું ઓલું નથી કહેતા, પણ ખાડા કેવા પડે છે ભાઈ? ખાડા એટલે મારા ગામડે આનો આ માર્ગ જોઈ લ્યો, આના કરતાં આપણે દેશી ભાષામાં કંઈક ગાડા માર્ગે કંઈક સારો છે. ગાડીને નુકસાન કેવું થતું હોય? ગાડીમાં તો અત્યારે આ જે એસયુવી ગાડી હોય એને ન વાંધો આવે. આ સિડાન ગાડી જેટલી રહી ને એટલે તમારે ફૂલ સેફટીથી જરી કે તમારે સાવચેત ન રાખો એટલે બમ્ફર છે, ઓઇલ ચેમ્બર છે, એવા મેજર પ્રોબ્લેમ થાય. અને આવડા રોડ ઉપર બીજે ક્યાંય કોઈ ગેરેજ કે પંચર કે હોટલ કે કોઈ વસ્તુ છે નહીં. એટલે બહારથી આવેલો માણસ હોય ને જો આવડા રોડ ઉપર જરી કંઈ સાવચેતી વિના ગાડી હાકે એટલે એના અહીંયા હેરાન થવાનું જ રહે. શું કહેશો તંત્રને? શું કહેશો? 4 મહિના થયા છે રોડના. તંત્રને તો આપણે એટલું જ કહીએ છીએ કે કદાચ આ રોડનું તમારા મીડિયા માધ્યમથી નીતિન સાહેબ સુધી આ વિડીયો પહોંચાડો, જેથી કરીને એને ખબર પડે કે એની નીચેના માણસો કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે એમને બનાવે છે. કે સાહેબ અમે રોડ બને ને કે પછી રોડ કેટલા મહિના ચાલ્યો કે શું છે, એમાં કેવી કામગીરી થઈ છે, એ એના સુધી આપણે પહોંચે એટલી આપણું રજૂઆત છે. જેથી કરીને સાહેબને પણ ખબર પડે કે આવડા લોકો કઈ રીતના કામ કરી રહ્યા છે. શું નામ આપનું? વિશાલ મહેશભાઈ બોરીચા.